તો આજ હું આવી ગયો છું અમારા ઘોઘાની સડક કહેવાય, ઘોઘા ભાંખલ. તો આપણે વાયની અંદર આવીએ ને તો ડિઝાઇન જો પહેલાના જમાનામાં કેવી બનાવેલી છે જોવો. અને જે આપણે નવરાત્રી પૂરી થાય ને પછી આ માતાજી, તો આપણે આ વાય જોઈ છે, આ નાની વાય છે અને આમાં હજી એક વાય છે. અને આ જ રસ્તા ઉપર આ વાય આવેલી છે ભવાનીપુરા ગામના સીમાડે. તો રામ રામ ડાયરાના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ હું આવી ગયો છું અમારા ઘોઘાની સડક કહેવાય, ઘોઘા ભાંખલ. પહેલાં જૂના ગાડા કેળો હતો ને તો એ રસ્તા ઉપર, અને એને જે રસ્તા ઉપર છે ને એ વાય બનાવેલું છે. તો હું તમને આજ એને એક્સપ્લોર કરીશ વિડીયોમાં. તો કન્ટિન્યુ વ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો આપણે વાયની અંદર આવીએ ને તો વાયની અંદર એન્ટર થઈએ એટલે ત્યારે જ માં ખોડિયારમાંનો વાસ આવે છે. એક નાનું અમથું મંદિર ટાઈપ બનાવેલું છે અને એમાં માં ખોડિયારનું ત્રિશુલ છે અને ધજા છે. તો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા. વાય છે ને આગળની વાય, તો બહુ વરસાદના હોવાના કારણે છે ને આ જે દિવાલો હતી ને મજબૂતી હતી, પણ આજે બહુ વરસાદના કારણે છે ને એ બધું પડી ગયું છે. અને જે વાયની અંદર જવાનો જે આપણે રસ્તો છે ને એ બધો અત્યારે છે ને સાવ બંધ થઈ ગયો છે હાલની અંદર. અત્યારે વાયની અંદર આપણે જવાનો રસ્તો છે ને એ ત્યાં બધી દિવાલ પડીને એના પથ્થર બધા આવી ગયા છે રસ્તામાં. તો આ વાયનો બીમ છે અને આ વાયની ડિઝાઇન જો પહેલાના જમાનામાં કેવી બનાવેલી છે જોવો તમે. અને જે આપણે નવરાત્રી પૂરી થાય ને પછી આ માતાજીના ગરબા અહીંયા મેકી જાય. તો આપણે આ વાય જોઈ છે, આ નાની વાય છે અને આમાં દિવાલો બધી હતી એ પડી ગયેલી છે. અને હજી એક વાય છે અને આ જ રસ્તા ઉપર હું તમને એ વાય તમને દેખાડું. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે બીજી વાય છે ને ત્યાં. આ વાય આવેલી છે ભવાનીપુરા ગામના સીમાડે. અને આ અત્યારે આપણે ઘોઘાની સડક કહેવાય ને એ ઘોઘા ભાંખલ જૂનો રસ્તો ગાડા કેળો આ ત્યાં આવેલી છે. તો આપણે વાયની અંદર જઈએ ને તો વાયની અંદર છે માં ખોડિયારમાંનું વાસ છે, એનું મંદિર બનાવેલું છે. તો આપણે પહેલાં તો છે ને ચપ્પલ તો બહાર જ કાઢવાના. આપણે કોઈ પણ જગ્યાએ મંદિરોમાં જઈએ એટલે આપણે ચપ્પલ તો કાઢવા જ પડે બહાર. આ તો આપણે કોઈ પણ જગ્યાએ જાઓ તમે.
રાજા છે ને પહેલાંના જમાનામાં અહીંથી પડાવ લઈને નીકળતા ત્યારે ઈવડા લોકો એ વાય બનાવી અને વાયનું નિર્માણ કર્યું. અને એ સમયમાં પાણીના પરબ અને વાય બંધાવવાનું અને એવું બધું છે ને રાજા લોકો, જેથી કરીને ઈવડા લોકોને તકલીફ ના પડે ને એટલા માટે આ વાયુનું નિર્માણ કર્યું. તો આપણે કોઈ પણ ધાર્મિક સ્થળો હોય ને તો તમે પ્રવાસી કોઈ પણ ફરવા જાઓ ને તો યાર કચરો ઓછો પાડો ને, એ આપણું પર્યાવરણ તમારે જાળવવામાં મદદ કરો. બધાને કચરો ઓછો પાડો, મહેરબાની કરીને કચરો ઓછો પાડો ને તો આપણું પર્યાવરણ જાળવાઈ રહે. તો ચાલો હવે આપણે ઘર તરફ નીકળીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટમાં તમે જણાવજો. અને આવા ઐતિહાસિક વ્લોગ તમને જોવાની મજા આવી હોય તો યાર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મળીએ પાછા નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.